brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zubal Kinsey. તો એક મહત્વપૂર્ણ સમાચાર મધ્યપ્રદેશથી સામે આવ્યા છે કે જ્યાં ઇન્દોરમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। ઇન્દોરથી આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઇન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। ઇન્દોરમાં કોંગ્રેસને ગુજરાત જે કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। એવો મોટો ઝટકો લાગ્યો છે। ઇન્દોરમાં કોંગ્રેસ હવે ચૂંટણી જંગમાં નથી, ક્યાંય પણ ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે। ભાજપ ઉમેદવાર સાથે જઈ અક્ષય બમે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। અક્ષય બમનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું તેવું વિજય વર્ગીએ કહ્યું છે। તેમનું નિવેદન સામે આવ્યું છે। એક મહત્વપૂર્ણ સમાચાર મધ્યપ્રદેશના રાજકારણને લઈને કે જ્યાં ઇન્દોરમાં હવે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે। જે રીતે ગુજરાતમાં બનાવ બન્યો, જે રીતે સુરતમાં સામે આવ્યો હતો બનાવ, એવું જ હવે ઇન્દોરમાં બન્યું છે। ઇન્દોરમાં જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ફોર્મ પોતાનું પરત ખેંચી લીધું છે। હવે કોંગ્રેસ ક્યાંય પણ ઇન્દોરના ચૂંટણી જંગમાં સામેલ નથી। ગુજરાતમાં જે ઘાટ ઘડાયો એ જ ઘાટ હવે ઇન્દોરમાં જોવા મળી રહ્યો છે। Brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zubal Kinsey.